શું થઈ જશે વિદ્યાર્થી? આગળ નથી વધ્યા તો તમે જોઈ શકો છો કે તમે પણ અનુભવી ચૂક્યા છો કે આ સ્થિતિ કે તમે 1 થી 12 માં હતા ત્યારે તમે પણ લેસન ડાયરી અને વાલીની સહી કરાવતા હશો અને તમારી અંદર કૌશલ્ય છે કે પપ્પા અમે સ્વધ્ય બની જઈએ, સહી કરી વાળે એવું પણ તમે પણ કર્યું છે, તમે પણ કર્યું છે. સબકા સાથ સબકા વિકાસ. જો આપણે આગળ વધવું છે તો આપણે પોતાની જાતે જ આગળ વધવું પડશે. જો કોઈને કીધાથી કહેવાય થાય નહીં. જો આપણું મન હોય તો માણવે જવાય. સફળ વ્યક્તિ હોય એની પાછળ બહુ એ પોતાની રાત કેટલા દિવસે રોયો, એ કેટલે એને પરિશ્રમ કર્યો, એ વ્યક્તિની પાછળ તમે એ નહીં જોતા કે આગળ બોલવા આવી ગયા કે સફળ કે નિષ્ફળ એ તમે જુઓ છો, નિરીક્ષણ કરો છો. અને આજના બિઝનેસમેન જે અભણ વ્યક્તિ તમે બધા હોય એવડા એ બિઝનેસમેન હોય અને ભણેલા 15,000 નોકરી આપણે બધા આવી છીએ, એ બધા કરતા હોય છે. પીએચડી લેવલનો સાહેબ હોય એ પટ્ટાવાળામાં ફોર્મ ભરે. આજની જનરેશન આ છે. તમે બધા આવી જાઓ, હું પણ આવી જાઉં કે એક ફોર્મ ભરવા માટે 5 જણા વેઇટિંગમાં ઊભા હોય અને ભરી તો કેટલાય વ્યક્તિઓ હોય. અને તમે જુઓ છો કે સમાજની અંદર વ્યક્તિની અંદર કેટલીક ખૂબીઓ હોય કે કેટલું સારું હોય પણ આ વ્યક્તિ ટીકા ટિપ્પણી કરે છે. સફળ બનવા માટે પરિશ્રમ કરવો પડે, ટીકા ટિપ્પણી નહીં. જો આગળ વધવું હોય તો સામ દામ દંડ ભેદ નીતિ અપનાવો. આ ચાલશે દોડશે ફાવશે અપનાવો. કંઈક કરવું હોય તો જનૂન દેખાડો. દેશને આગળ લઈ જવા માટે આજના યુવા પેઢી કે જુઓ કે આપણા દેશમાં જોઈએ છીએ કે યુવાન વર્ગ વધારે છે તો આપણો દેશ જલ્દી વધી શકે આગળ. જો યુવા આગળ હશે, જે દેશનો જો રસ્તો સાફ હશે તો આગળ વધી શકશે. જો રસ્તો ખરાબ હશે, આજના છોકરા પબજી તું આવ્યો ટીક 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 માર્યો, આજના ફ્રી ફાયર પબજી દિનપતિ કે પછી ગૂગલ પે ફોન પે ના ક્યાં રસ્તે ચાલ્યા ગયા હોય છે કે પછી અંદર મોબાઈલની અંદર કૌભાંડની અંદર સમાઈ ગયેલા છે. બહારની દુનિયામાં આવતા જ નથી. બહારની દુનિયા કંઈક સમાજ માણસો વ્યક્તિ સાથે બેસો તો ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણા પૂર્વજો શું હતા, આપણા સંસ્કાર શું છે એ ખબર પડે. જો આગળ વધવું હોય તો તમારે જ મહેનત કરવી જોઈશે. કહેવાથી ભેંસને જેમ ઉદાહરણ તરીકે હવાડે લઈ જઈ શકો પણ પાણી તમે ના પાઈ શકો, એની જેમ સફળ બનવા માટે માત્ર તમારે જ પ્રયાસ કરવો પડશે. કોઈને અદ્ભુત જય ભારત. તમે જોઈ શકો છો કે ભાર વગરનું ભણતર સફળ કે નિષ્ફળ. આજે જોઈ શકો છો કે છોકરાને સાહેબ જ ભણો 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 આગળ શું થશે તમારું એમ કે શિક્ષક સ્ટ્રેસ દે, ભાર દે. અત્યારે આપણો ઓબીસી કોઈ શિક્ષકની નહીં ગણતરી કરતો. ઘણા શિક્ષક મારે છે મેન્ટલી રીતે ટોર્ચર વિદ્યાર્થીને કરી નાખી ડિમોટિવેશન થઈ જશે વિદ્યાર્થી. આગળ નથી વધ્યા તો તમે જોઈ શકો છો કે તમે પણ અનુભવી ચૂક્યા છો કે આ સ્થિતિ કે તમે 1 થી 12 માં હતા ત્યારે તમે પણ લેસન ડાયરી અને વાલીની સહી કરાવતા હશો અને તમારી અંદર કૌશલ્ય છે કે પપ્પા અમે સ્વધ્ય બની જઈએ, સહી કરી વાળે એવું પણ તમે પણ કર્યું છે, તમે પણ કર્યું છે. સબકા સાથ સબકા વિકાસ. જો આપણે આગળ વધવું છે તો આપણે પોતાની જાતે જ આગળ વધવું પડશે. જો કોઈને કીધાથી કહેવાય થાય નહીં. જો આપણું મન હોય તો માણવે જવાય. સફળ વ્યક્તિ હોય એની પાછળ બહુ એ પોતાની રાત કેટલા દિવસે રોયો, એ કેટલે એને પરિશ્રમ કર્યો, એ વ્યક્તિની પાછળ તમે એ નહીં જોતા કે આગળ બોલવા આવી ગયા કે સફળ કે નિષ્ફળ એ તમે જુઓ છો, નિરીક્ષણ કરો છો. અને આજના બિઝનેસમેન જે અભણ વ્યક્તિ તમે બધા હોય એવડા એ બિઝનેસમેન હોય અને ભણેલા 15,000 નોકરી આપણે બધા આવી છીએ, એ બધા કરતા હોય છે. પીએચડી લેવલનો સાહેબ હોય એ પટ્ટાવાળામાં ફોર્મ ભરે. આજની જનરેશન આ છે. તમે બધા આવી જાઓ, હું પણ આવી જાઉં કે એક ફોર્મ ભરવા માટે 5 જણા વેઇટિંગમાં ઊભા હોય અને ભરી તો કેટલાય વ્યક્તિઓ હોય. અને તમે જુઓ છો કે સમાજની અંદર વ્યક્તિની અંદર કેટલીક ખૂબીઓ હોય કે કેટલું સારું હોય પણ આ વ્યક્તિ ટીકા ટિપ્પણી કરે છે. સફળ બનવા માટે પરિશ્રમ કરવો પડે, ટીકા ટિપ્પણી નહીં. જો આગળ વધવું હોય તો સામ દામ દંડ ભેદ નીતિ અપનાવો. આ ચાલશે દોડશે ફાવશે અપનાવો. કંઈક કરવું હોય તો જનૂન દેખાડો. દેશને આગળ લઈ જવા માટે આજના યુવા પેઢી કે જુઓ કે આપણા દેશમાં જોઈએ છીએ કે યુવાન વર્ગ વધારે છે તો આપણો દેશ જલ્દી વધી શકે આગળ. જો યુવા આગળ હશે, જે દેશનો જો રસ્તો સાફ હશે તો આગળ વધી શકશે. જો રસ્તો ખરાબ હશે, આજના છોકરા પબજી તું
સમાજ માણસો વ્યક્તિ સાથે બેસો તો ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણા પૂર્વજો શું હતા, આપણા સંસ્કાર શું છે તે ખબર પડે. જો આગળ વધવું હોય તો તમારે જ મહેનત કરવી જોઈશે. કહેવાથી ભેંસને જેમ ઉદાહરણ તરીકે હવાડે લઈ જઈ શકો